મોક્ષ હરે કૃષ્ણ કનૈયા. ખૂબ ધન્યવાદ. આજે આપણા ગામની, આમ તો ગામ સાણી, સાહેબનું નામ સિલ્વર એલિજિયમ, અને સાથે અહીંયા આપણા સદગુરુ મહારાજની, ગંધરા બાપુની અનંત કૃપાથી, તેમની દયાથી, અને ભગવાન રામદેવજી બાપા અથવા રામ અથવા કૃષ્ણ અથવા તમારા મારા ગઢ ભીતરમાં જે બેઠો છે તે એવા પરમ પુરુષ પરમાત્માની અનંત દયાથી, તેમની કરુણાથી ઉપર આજુબાજુ અવાજ વધારે થાય છે. આપણા અહીંયાના છે જે કોઈ હરિભક્તો ધમકાર કરતા હોય પ્રેમથી કહી દેવું, કાં તો સભામાં બેસો કાં તો ઘરે જતા. આપણે ગામડું નથી, આજ બજાર છે સાહેબ. પ્રેમથી કહી દેવાનું, એવું કઈ બોલવાનું શરમ રાખવાની, કાં તો તમે જીવ કોઈ જાઓ કાં તો પછી અહીંયા આવી બેસી જાઓ. કોઈ શરમ નહીં રાખવાની. ગમાણી ની જવું પડે. આપણે આ ગમાણી મેળો નથી, ગમાણી ની જવું પડે. અને આ તો રામની સભા છે સાહેબ. કેમ બેસવું એ પહેલા શીખવું. અને જેટલા હરાડા હોય એટલા જ આવશે જ નહીં. તમે કોકનું ભજન પગાડો, વાહ, તમારું કોઈ જરૂર નહીં કાંઈ એનો. પણ ઠરીની બે હોય તો શું કરવા હોય ભાઈ? અને તમને કદાચ એવું લાગે મહારાજ આવું કહી દીધું, હરાડો હોય ડગરુથી બદલી કાઢે ને બધા. એમ કે આપણે કોઈનું બીજાનું સારું થતું એ બગાડીએ ને, એ આપણો ધર્મ નથી સાહેબ. બેસો ને કોઈને બેસાડો, સુધરો ને કોઈને સુધારો, સમજો ને કોઈને સમજાવો, ભજન કરો ને કોઈને ભક્તિના માર્ગે દોરો સાહેબ. આનું નામ ભજન છે, આનું નામ ધર્મ છે. આજે કદાચ તમને અમને અહીંયા બહુ સુંદર મજાનો અવસર મળ્યો સાહેબ. જીવનમાં દેવોને પણ દુર્લભ હોય. મહાપુરુષોનું એ કેવું છે કે આજનો સત્સંગ મળવો, આજનું ભજન મળવું, આવા કદાચ અલગની સભામાં બેસવું, અહીંયા પધારેલા સર્વ સંતોને, અમારી બહેનોને પણ ધન્યવાદ છે કે સા પી રહ્યા હોય તો વાત નહીં તો વધારે. અમારા પરમ પૂજ્ય અહીંયા મહાપુરુષો કાગલા ખેડા નિવાસી નટુરામ બાપજી પણ આપણને બહુ સુંદર મજાનો સત્સંગ ભજન સાથેનો લાભ આપ્યો. સાથે અમારા જોજ નિવાસી થાવરામ મહારાજે પણ આપણને સુંદર મજાની વાત કરી. સાથે અમારા પ્રભુદાસ મહારાજ શ્રીએ પણ, નાના માદરા, આમ તો બધા ઓળખો છો. અને જગતમાં કોઈને ઓળખાય તો ચાલશે, પણ ગુરુને તો ઓળખી જ લેજો. બીજા કદાચ ભગવાનની ઓળખાય ચિંતા નહીં કરતા, ગુરુ ઓળખાય ને એની કોઈ ઓળખાય જાય. આજે આ ભૂમિની અંદર કદાચ આવો પ્રસંગ 2 દિવસ પછી, 2-3 દિવસ પછી પણ આપણા ઘરે 16 તારીખે આપણા પરમ પૂજ્ય સદગુરુ શ્રી દલપતરામ બાપુ કાલવાડી નિવાસી પણ પધારવાના છે. દિવસનો પ્રસંગ છે. આપ સર્વ બધા પધારજો. અને અન્ય સંતો પધારવાના છે. અહીંયા આપણે બહુ જાજો સમય ના લઈએ, બેસજો. હમણે ક્યારના અમારા ઉપર બેઠા ત્યારે આ ભાઈઓ વાતો કરતા કે ભાઈને કીધું ભજનમાં આવવાનું, કે સમય નથી, કે ભજન કરવાનો સમય નથી મળતો. સાહેબ, જીવનમાં બધું કરવાનો સમય મળે છે. તારે પોતાના આત્માનું કલ્યાણ કરવું છે ત્યારે તને કાયરતા આવે છે, તને સમય નથી મળતો. ઘણા બધા હરિભક્તો એવા આજે કાયમ માટે દોડનાર પુરુષો છે. આજે પણ આ સભાની અંદર સાહેબ તમને કહું, આજે ખરેખર તમે જે બોલ્યા ને, અહીંયા હું મજૂર કારીગર એમ તો ના કહી શકું, કેમ કે મારા ટાયરો છે સાહેબ. અને
ઈ બધા મારા ટાયર છે, હું તો માત્ર એન્જિન છું. ઘણી વખત તમને કહું છું કે એન્જિન ગમે એટલી તાકાત કરે પણ ટાયરની નકશી ગણાઈ ગઈ હોય ને સાહેબ તો કોઈ દાડે પણ ગમે એવો ટેકો ચડતા. મારું સંગત છે, મારો પરિવાર છે. કદાચ અમારી નીચે કે 50 કે 60 કે 20 25 50 માણસ કામ કરતા સાહેબ, ઈ લોકો પણ અમને એક મિસ્ત્રી તરીકે નહીં પણ અમારો ગુરુ છે એ ભાવથી કદાચ આજે સેવા કરે છે. હું એમનો ઋણી ક્યારે બની શકું? આ પ્રસંગમાં પણ અમારા આ બધા ભાઈઓ મને કે મહારાજ દર વખતે તમે પ્રોગ્રામ કરો છો, દર વખતે ખર્ચો કરો, આ વખતે કે અમે 500 રૂપિયા ગાલવાના ના પાડી તોય આલી સાહેબ તારીથી બતાવો એમને કે નહીં એમ. અને મારે એક દાડે વાત કરતા ત્યારે આ બિલ્ડર સાહેબ છે ઈ ત્યાં સાંભળ્યા કે આ મહારાજ શું સાફ સફાઈ કે આજે અમારે એવું બન્યું અઠવાડિયા પહેલું આ સાફ કર્યું આ ભોય અને બધા ભોયરા સાફ કરાવજો. દુર્ગંધ આવતી હોય તો ધ્યાન રાખજો સાફ કરવા સારું. અધૂરા પૂરું આખું કમ્પ્લીટ એકદમ એટલું બધું ક્લિયર કર્યું ને ખબર નહીં બાજુના ટાવરમાં આખું ઢાબું ભરેલું હતું ટીકડી લગાડેલી. 9-10 વાગે ઉપરથી ખબર નહીં કે ડાટો ખુલ્યો તો સીધું પાણી પાછું આ ભોયરા બધાયું. એટલે કે કોઈ ડાટો ખોલ્યો મેં કીધું આપણા વાળો એ નહીં કીધો એ કોણ એટલે પાવડો લઈને મેં જડ્યો પછી આપણે બે જણા આવે એમ તું પાણી નાખીને આપણે ઉલેખીશું બીજું શું કરીશું બનતી કોશિશ તો કરવી પડે. એ કદાચ પરીક્ષા કરતો હોય તું કેટલે ખોદી છે એમ નક્કી કરતો હોય કહેવાય છે કે જેમ ભગવાન રામચંદ્ર શ્રીલંકાની અંદર જવા માટે તૈયારી કરી સેતુ પુલ બનાવતા સાહેબ શાસ્ત્રોનો ઇતિહાસ એમ કહે છે ત્યારે બધા પશુઓ અને પ્રાણીઓ રીસો વાનરો જેટલા કઈ હતા એ ભગવાનની સેવામાં લાગ્યા મદદમાં લાગ્યા છે. ત્યારે એક ખિસકોલીને એવો ભાવ આવ્યો છે કે આ બધા સેવા કરે છે મારા માલિકના એક માતાજીને સીતા માતાને લેવા જવા માટે કદાચ સેતુ પુલ બનાવતા હોય આ બધા સેવા કરતા હોય તો હું મારા રામની સેવા કેમ ના કરું? રેતી લાવવાની થઈ ત્યારે કે પાણીમાં જઈને ખિસકોલી આળોટે અને આળોટી ને ફરી પાછી પાણીમાં પલળી જાય પછી રેતીમાં પાછી આળોટે પછી પેલા બધા જ્યાં પાળ બાંધે ત્યાં જઈને ખંખેરાઈ જાય. ફિટ કરજો. એક બબે કણ ત્યાં લઈ જઈને ખંખેરાઈ જાય. કેટલાક બધા અમારા જેવા એવો કેવા વાળા હતા શેટી રેની થઈ થાવી ની પડી એમ પણ એને બીજા જોડે કોઈ નિસ્બત નથી સાહેબ મરી જવાય તો કઈ નહીં પણ સેવા કરું તો મારા રામની કરું મને તો મારો માલિક હાજર છે તમે કોણ બગાડવા મારું? ગમે તેવું કહેનારા કહી જાય પણ મારે તો સેવા કરવી છે. એક નિષ્ઠા રાખી કોની નજર સેના ઉપર છે જેના ચિતડામાં કદાચ મહાપુરુષોનું કેવું છે કે ભક્તિનો રંગ લાગ્યો હોય સાહેબ. આપણે તો એક વાતને સમજવા હું જે વાત કરતો કે મારા બિલ્ડર સાહેબે મને એ વાતો કરતા કે આ બધું ભોયરું કેમ સાફ કરો છો? મેં કીધું ભજન સત્સંગ કાર્યક્રમ રાખ્યો છે. મને કે કોણ કોઈ બીજા મહારાજ બધા આવે? મેં કહો આવે છે બધા. પહેલા એવું બોલ્યું કે જેટલો ખાવાનો ખર્ચો થાય એટલો મેં આલે પણ મને એ ભાવ જાગ્યો કે તારી બલી થાય તારી ની તમે બધો ખર્ચો આલશો તો અમે શું કરીશું? એટલે મેં એમને એવું કીધું સાહેબ બધો ખર્ચો જોતો નહીં લગભગ 5 કિલો પ્રસાદ એમના અમારા બિલ્ડર સાહેબ પછી મેં કીધું પ્રસાદ એટલો તમે લઈ આવજો બાકીનું ખાવાનું અમે બધા હાથો હાથ કરીશું કેમ કે બધું એમના ફાળે જાય તો આપણે શું કરીશું? આપણે કેમ વાપરીશું? એમ કદાચ આમાંથી મારામાંથી આ બધા ભાગ પડાયો આ વખતે મને 500 આને પણ છેલ્લા ભાગ તો પડાયો સાહેબ. અને ઈ પુણ્ય છે ને તમારું આ જે તમે ફાળો આલો છો ને ઈ જ તમારા જીવનનું પુણ્ય છે સાહેબ. બાકી બધું તો અહીંયા રહી જવાનું કોઈ હાથે આવવાનું નથી. મહારાજ આપણને બહુ સરસ વાત કરી આપણી સાથે કશું આવવાનું નથી. પેલા એક ભાઈને આપણે આરતી કરીશું બહુ જાજો સમય ના લઈએ.
સમય સમયને માન આપીશું, પણ હવારની ચિંતામાં કોઈ બેસતા નહીં, તમને કહી દઉં. હવારની ચિંતા બેસશો નહીં તો 3 વસ્તુ બગડશે. હવારનું બગડશે, રાત બગડશે, તમારા જીવનનો સમય પણ બગડશે સાહેબ. અને આપણે એક પકડ્યું છે તો આની માત્ર અત્યારે બેઠા છે એની ચિંતા કરો, કાલની ચિંતા નહીં કરો. જેની આજ સુધરી જાય છે ને એની કાલ 100% આપોઆપ સુધરી જાય છે, પણ જેની આજ બગડી છે એનું તો આખું ભવિષ્ય બગડી જાય છે. ઘણા બધા આપણને કહે કે ભાઈ ભજન કરી શું લઈ લેવાનું? કશું નહીં લઈ લેવાનું, ખાલી થઈ જવાનું છે. મહારાજે કીધું લઈ લેવા જેવી વસ્તુ નથી, ખાલી થવા જેવું છે. ઓને ભાઈઓજી મે રામ રતન ભાઈઓજી મેને રામ રતન ધન. ભાઈઓ એની અંદર મીરાબાઈએ બહુ સુંદર મજાની વાત કરે, પાયોજી મેને રામ રતન ધન પાયો. પણ હું તમને કહું, રામ રતન ધન કદાચ પાયો હોય ને તો પહેલા સદગુરુ ચરણે જઈને રામને સમજતા પહેલા રામના નામને સમજી લે. નામ વિના ક્યારે રામની પ્રાપ્તિ થતી નથી. વસ્તુની ખબર નહીં હોય ત્યાં સુધી સાહેબ, વસ્તુના નામની પહેલી તમને ખબર હોવી જોઈએ તો જ વસ્તુ મળે. અહીંથી તમારે કદાચ એક માચીસ તમારા ઘરમાં ખૂટી ગઈ હોય દિહાવળી અને લેવા જવાનું હોય તો દુકાને ગયા પછી એને તો ઘણો ભંડાર ભર્યો છે, પણ તમને શું લેવા આવ્યો એમ કે તો માચીસનું નામ ખબર હોવું. માચીસના નામની ખબર હોવી જોઈએ. એમ રામને પ્રાપ્ત કરવું છે તો એ રામને પ્રાપ્ત કરવાનું સાધન શું છે તે કે નામ છે. સંતો કે છે એને નામ. जन्म जन्म की पूंजी पायो, हरख हरख जस गायो. जग में सदी खोवायो, पायो जी मैंने राम रतन धन पायो. तो साहेब आ भगवानનું નામ કોઈ જેવી તેવી વસ્તુ નથી, પણ આપણને સમજાય નહીં ત્યારે તકલીફ પડે છે. પણ એમ કે એની બીજી કડીમાં ત્રીજી કડીમાં એમ કે છે સતકી નાવ ખેવટિયા સદગુરુ ભવસાગર તરાયો. સદગુરુ કેવા જોઈએ? ખેવટિયા સદગુરુ. પણ નાવ કેવો તો કે સતકી નાવ ખેવટિયા સદગુરુ. પછી ભવસાગર પાર થાય એમનો એમ પાર થતો. હવે આપણને ગુરુ મળે છે તો ગુરુ પણ કેવા? મહારાજે આપણને કીધું કે ગુરુ એટલે કોણ સાહેબ? પહેલા તો ગુરુની ઓળખાણ કરો. એમ કે ગુરુમાં આપણને દેહ ધ્યાસ છે ને એટલે ગુરુ આપણને સમજમાં આવતા નથી. એમ કે મહારાજે કીધું એમ આપા કાગલા ખેડા વાળા લીમડી વાળા અમાર બાજુ એ કામ કરે છે એટલે એ કાલે શું કે છે ખબર? એ તો પેલા આપડા કે કાગલા ખેડા વાળા નટુભાઈ આવેલા કે રાત્રે એમ તો કેવાના છે, એવા તો નક્કી છે ને. એટલે તમે બોલે હાજી વાત. અને મને ઓળખતા છે એમ કે પર્વતભાઈ આવેલા ખરોડ વાળા. આ ભાઈ ની મરે તાવથી તમારો સદગુરુ નક્કી જ નહીં થાય ભાઈ. આ અગવાડિયું નહીં જાય ત્યાં સુધી તમને કે મને પેલા એ ગામની અંદર મારા તમને કે ટૂંકી વાત કરું. આવો નાનો બાળક હતો ને ત્યારથી ઘર છોડીને ગિરનાર જતો છોકરો. અને પછી ગામમાં આવ્યો એટલે આખું ગામ એમ બધું સાધુ સંતો ની હાથે રહેલા, હરોળમાં રહેલા, એટલે એટલો બધો જ્ઞાની પુરુષ થઈ ગયો. અને જ્ઞાની કોને કહેવાય ખબર? તમને આજે બધાને કહી દઉં. જ્ઞાની એને જ કહેવાય કે જે માણસ જ્ઞાનને સમજે ખરો, પરમાત્માને સમજે, અજવાળાને સમજે, પણ એની સાથે પ્રેમ ને ભાવ બે હોય ને તો જ જ્ઞાની કહેવાય. અને એકલું જ્ઞાનની આપણે ડાયપણ કરતા તેને અહંકારી કહેવાય. રાવણ જેવો સદગુરુ મહારાજનો જ્ઞાનની સાથે પ્રેમ ને ભાવ અને સેવા ભળી જવું જોઈએ ત્યારે એ પુરુષને જ્ઞાની કહેવાય. સબરી જ્ઞાની હતી, 88,000 ઋષિમુનિઓ અહંકારી હતા. એટલે સબરી ભલે ભીલ જાતિની હોય સાહેબ, આદિવાસી સમાજની એક દીકરી, 88,000 ઋષિમુનિઓ વાટ જોવે, હલે ચોપડી પણ પૈણવા વાળો હાથ ઝાલવા આવ્યો
નહીં. કોને ત્યાં ગયો? સબરીને ત્યાં. કેમ ગયો? તો કે એની અંદર પ્રેમ હતો, એની અંદર સેવા હતી, ને એની અંદર ભાવ હતો ને ભક્તિ. હું તમને બધાને કહું કે આપણે ટીલા ટમકાને ગમે એટલી માળા ટીલા તાણીને પછી આપણે ભગત કેવડાવતા હોય ને તો આપણે સમજી લેવાનું આપણે આમ કંઈક ભૂલ કશું નહીં હોય તો ચાલશે, પણ પ્રેમ ભાવ તો હોવો, સત્કર્મ હોવું જોઈએ, સેવા હોવી જોઈએ. આપણી પાસે સેવા હોવી જ જોઈએ. સેવા ના હોય તો આપણે કેવી રીતે ભક્તિ કરી, ભગવાનને કેવી રીતે રાજી કરીશું? પરમાત્માને રાજી કરવું હોય તો સંતોનું કહેવું છે કે આપણે સેવા કરીએ, પણ કોની સેવા કરીએ? આપણે સેવા કરીશું કોની? અહીં પરિવાર, કાકા, કુટુંબ ને બધાની અંદર તો આપણને બધા કઈક ને કઈક આવરણો દેખાય, કઈક ને કઈક દુશ્મની ઉભી થાય, કઈક ને કઈક પીડા ઉભી થાય. આ કાકાનો છોરો એવો છે, બાબાનો છોરો આવો છે, થઈ જાય તો હાહરીમાં એવા, થઈ જાય તે પેલા એવા. હાલાતે તારે મેળ કોની જોડે પડશે? જેને તું હોદે છે આ બધામાં છે સચરાચર વ્યાપક, મેં કોઈ જગ્યા ખાલી નથી. થાવ અહીં નહીં સમજાય તો તઈ મેળ આવે ખરો? જેનો અહીં મેળ નહીં આવ્યો એનો તઈ મેળ આવશે. મરી ગયા પછી વાટની જોતા મોક્ષ થાય. આ ગમે એટલી અમારે જેવા વિધિ કરી ના તો બધી કહેવાની છે ભાઈ. મરી ગયા પછી પાઠ કરો તો એની નંબર નહીં લાગે, તમને જાહેરમાં કહી દો. હા, જીવતા તમારે ઘરની જાતે કરી લેવી પડશે. હા, મરી ગયા પછી ગમે 12મા 13મા અમારે સારું છે, બધા કરીએ છે, હવે તમે કરતા છે. પણ એ એમ માની લેતા કે મરી જાય એટલે આપણે પાઠ કરી દઈશું એટલે મોક્ષ થઈ જાય. એ કોઈ શાસ્ત્રો મત છે? એક બધું અમારે જેવાનું ગેરકાયદેસર ગોઠવી કાઢેલું છે. આ પાઠ બધા કઈ 12મા ના ન હોય ભાઈ, આ તો 13મા ના છે. એ તરીકે ને એમના છે. તમે એ વેમ માની લેતા ગણક તો એમ નક્કી કરે. આપણે બીજું હમણાં કઈ કરવું નહીં, મરી જાય તો પાઠ કરાવી દઈશું તો એટલો ખરો ખુશ. એ ડાયરેક્ટ પણ ફોનો આયલો કોઈ દાડે મેં પહોંચી ગયો, તમે કેમ છો? એટલે ઈ વેમ નહીં લેતા. હા, કરજો એમાં મારી ના નહીં, કરો જરૂરી છે. આપણી પરંપરા છે, મહારાજે કીધું આપણી સંસ્કૃતિ છે. પણ ઈ ભરોસે એમ નહીં રહેવું કે મરી ગયા પછી આપણો સમય વીતી ગયા પછી આપણે જાતે જે કરીશું ને એટલું જ હાથે છે. બાકી પછી ગમે એટલું કરીશું સાહેબ. હા, લેખે લાગે પુણ્ય પણ કહી શકાય, પુણ્ય કહી શકાય. પણ એમ નહીં કહેવાય કે અમે આની પાછળ કરી દીધું એટલે એને એમ મોક્ષ કરાવી દઈએ. અત્યારે તો બ્રાહ્મણો બધા તમે જોજો, અને આપણા વાળા હમણાં તો કાકવાર નાખે ખબર ને તમને, પેલાનું વચ્ચે કીધું હતું પેલું આ 12મા 13મા કરે એમ ઘેર પાછળ લીધી નાખે, અને પેલું હરાદ કરે, સોળ સરાદ આવે તે પાછા નાખે, ઘર પર નાખે. એટલે પછી પેલી બાઈઓ હોય ને તે પાછી સાંકળું ઓઢે. શું કરવા? આગળ આવ્યો હોય ને કે મારા હારા આયા એમ લાજ કાઢે. લાજે કાઢે ને પછી તો આ તો ઘણું છે. હમણાં આપણી સમાજમાં એમ ઓઢે ને એને આપણે શું કહેવાય? લાજ કાઢે. બરાબર? એમ ઓઢે એને લાજ કાઢે એમ કહેવાય. પણ લાજ આપણે કાઢવાના નથી, લાજ રાખવાની. આ તમે જો આટલું લાંબુ લુગડું આમ ઓઢ્યું હોય કે મોઢું નહીં દેખાય, એમ ખાલી દાંત એકલા પકડતા હોય, પણ મોઢામાંથી આટલા આટલા બંગોળ આવતા હોય તો લાજ કાઢી કહેવાય, લાજ કાઢી કહેવાય. ભલે આમ ઓઢ્યું હોય, આહારા નથી કે તારો ઓછો કાઢે એના એ તું લાજ કાઢી કહેવાય, લાજ રાખી કહેવાય. આ લુગડું ઓઢવાનો મતલબ એમ માર્યો એનો પાછી કે અમારા તો સારું કેમ છે, અમાર ગમે તે નહીં તમને કે તો આવ્યું છે કઈ દો એને કહેવાય નહીં. ભલે ઉગાડવા આ નિડાળે પહોંચી ગયો વાંધો નહીં, પણ બોલવામાં મીઠાને આ સભ્યતા રાખો, વિવેક રાખો. અમારે તો એક જણ ગુરુ ને છે, અમારે તે હારો કીધું અમારે ફલાણો મનાહારો ગુરુ એમ કે, એટલે ગુરુ ને મનાહારો કે આ માણસ કેવા છે, તમે ભજન કે કામ કરો ને તો આ મેં કદાચ જતો રહેતા મનાહારો પર્વતરામ એમ આ આપણું નક્કી ને કે
એનું પેલાનું આદત પડી ગયેલું ખરું ને એટલે અમરે મનારો પર્વતરામમાં હતો ત્યાં છે ને તો કેવી આમનું પૂછ્યું નથી ને એવું મનારો ની કીધી હોય ઘરવાળો વેલા જાય ને એને મનારો ની કહેવાનું હું બગાડી તમારું મનારો મનારો થઈ જાય અમે તો મને કીધા મનારી એમ હરે કૃષ્ણ કનૈયા સાહેબ જીવનમાં છે ને ભજન કરો તો એવું કરજો કે જેને આપણાથી આપણો રામ રાજી થઈ જાય, આપણાથી આપણો પરમાત્મા રાજી થઈ જાય. સબરીએ જેવી ભક્તિ કરી સંત મીરાબાઈ આપણને શું કહે છે? બાઈ મીરા ગાવે પ્રભુ ગિરધરના ગુણ, હરખ હરખ જસ ગાયો પાયો જીવને રામ નામ રતન ધન પાયો. ઈ રામનું નામ આપણને ક્યાં મળશે? ત્યારે કે ગુરુના ચરણે જવાથી મળે. આપણે ગુરુના ચરણે જઈશું ને ત્યારે એ નામ આપણને સમજાશે. પણ ક્યારે સમજાય? મહાપુરુષોનું કેવું છે કે નારિયેળના હાટે વાળા નહીં સમજાય, આ તો શીશના સાટે હોય ને એને સમજાય. આપણા નતું ઘણા એવું છે કે આપણે નારિયેળે દાલ્યું છે ને, હા છેતરી ગયા. એમનું કારણ એ છે કે હજુ આપણે એમ સમજીએ છીએ કે આપણે નારિયેળે દાલ્યું છે, માથું આપ્યું. કબીર સાહેબ એ કહે છે, ये तन है विष की मेलडी, सदगुरु अमृत की खान, सरकटे सदगुरु मिले तो ही सस्ता जान. માથું કાપવા પછી પણ તમને તમારો રામ નક્કી થઈ જાય સાહેબ. અને આ ધરતી પર છે ને અંતનો બેલી કોઈ નથી પરમાત્મા સિવાય, તમારા ને મારા કર્મ સિવાય, તમારી ને મારી ભક્તિ સિવાય. પણ અત્યારે ભજન કરવું બહુ કઠિન છે. પાળું કોઈ ગમતું નથી. અમાર તો ઘણું સારું છે. અને હું તો તમને બધાને ધન્યવાદ આપું છું સાહેબ કે તમે બધા આટલા બધા વિવેકી અહીંયા બેઠા છો. એમને એમ નહીં બેઠા હોય. તમારી કઈક જિજ્ઞાસા, તમારી કઈક લાગણી. અને જિજ્ઞાસા છે ને બહુ બહુ સાહેબ, તમારામાં જિજ્ઞાસા હોય ને તો 100% તમારો ઉદ્ધાર થઈ જાય. મેં કાલે વાત કરી હતી. મને એક મહારાજ પૂછતા, બાપજી કે તમે પાઠ પ્રકાશ કરો તો કપૂર વગર જો પાઠ પ્રકાશ કરો ને તો ખરા કહેવાય. એમ મને કીધા તો કે કપૂર લગાડ્યા વગર તમે જો બિંદુ પાડીને પાઠ પ્રકાશ કરતા હોય તો તમે હાસા કહેવાય. તમે કીધું હાસું એ બરાબર છે. આપણા નિરાંતનાથ મહારાજ હતા પણ અમે પાઠ કરીએ એ પાઠ નતા કરતા એટલે મને એવું કીધા. એમ કીધું કપૂર વગર તમારાથી ની હલગાવાય ને કપૂર વગર મારથી ની થાય. કપૂર વગર તમારાથી ની થાય અને કપૂર વગર મારાથી ની થાય. કેમ કે આ પાઠ ઉપર કપૂર નહીં હોય તો બિંદુ પડે ઈ ત્યાં પકડે નહીં. અને તમે જે શિલાને ઉપદેશ કરો છો એમાં જિજ્ઞાસા રૂપી કપૂર નહીં હોય તો ગમે એટલા શબ્દો બોલો પણ એ પાઠ પ્રકાશ થતો નથી. લાખ કોશિશ કરો 10 વખત કેમ કાઢી તમે ની બેહાડતા પણ એને પાઠ પ્રકાશ થાય કે મહિનો ભીતરનો કેમ? એને કપૂર ની મેં જિજ્ઞાસા નથી એના અંદર એટલે એ કોઈ દાડે થવાનો. આ ઈશારો આપણને આ જ બતાડે છે પણ આ બીજા એકલા લીનાઠા નહીં તકલીફ પડી. કોઈ પણ કરો, હું તો કહું ગમે તે નવદા ભક્તિમાં, નવદા ભક્તિ એટલે એવું નથી સાહેબ. નવદા ભક્તિના બધા ઘણા બધા તમને નવદા ભક્તિમાં મહાપુરુષોએ આપણને બધાને ઈ માર્ગ બતાવ્યો છે. નવદા ભક્તિ બધાને લાગે. કદાચ તમે મોબાઈલમાં, આજે મને બધું યાદ નહીં પણ મોબાઈલમાં કાલે બોલજો કે નવદા ભક્તિ કોને કહેવાય એટલે ગૂગલ પે તમને બધું બતાવશે. નવદા ભક્તિ બધાને કરવી પડે. આ બધા બેરિયા અમને બધાને જરૂર છે. તમે હવારે પેલા મોબાઈલમાં આવશે જોઈ લેજો. એની અંદર કેટલા કર્મ આપણે કેટલું બધું કરીશું ત્યારે નવદા ભક્તિનો પાયો થાય. અને નવદા ભક્તિ આપણી જે દાડે પૂર્ણ હશે ને ત્યારે 10મો દ્વાર આપણો ખિડકી ખુલશે, બાકી ત્યાં સુધી ખુલવાનું નથી. નવદા ભક્તિ એટલે એવું નહીં કે આપણે મંદિરે જયા, તીર્થ કર્યા, વ્રત કર્યા, દાન કર્યા એટલે એને નવદા કહેવાય એવું નથી. નવદા ભક્તિનો અર્થ આખો જુદો છે. 9 પ્રકારના કદાચ આપણાની અંદર એક તમે ઘર બનાવવા હોય ને તો કેટલી વસ્તુ જોઈએ? ઈટોડા જોઈએ,
રેતી જોઈએ, સિમેન્ટ જોઈએ, લોખંડના હરિયા જોઈએ, કડિયા જોઈએ, મજૂર જોઈએ, મય કોન્ટ્રાક્ટર જોઈએ, બધું ભેગું કરીને આ તમે આમ ગોઠવો, પછી બધું ભેગું થઈ જાય તો એ બધું મટી જાય, માત્ર ઘર થઈ જાય કે નહીં? થઈ જાય. પણ ક્યારે આ બધું એક મળે? ત્યારે એમ 9 પ્રકાર આપણામાં બધા ભળી જાય ત્યારે સંતો કહે છે કે આપણને સાચી જ્યારે એ આત્માને મોક્ષની ગતિની પ્રાપ્તિ થાય, બાકી એમને એમ થતી નથી. એટલે આપણે એકાદ પદ કરીએ પછી આગળ આરતી વાળા ભાઈઓ તૈયારી છે. ધન છે આપ સર્વને બધાને. બોલે કૃષ્ણ કનૈયા.
દેવા મારા